નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં. મિત્રો, આચાર સંહિતાને કારણે પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની તારીખે લંબાવવામાં આવી શકે છે. મિત્રો, ચૂંટણીમાં આચાર સંહિતા લાગી છે અને જે એક આચાર સંહિતાના કારણે શિક્ષક ભરતીમાં મિત્રો જે ફેરફાર છે કંઈ જોવા મળવાનો. મિત્રો, શું હવે ફરી એક મહિનો છે રાહ જોવાની રહેશે? ફરી આચાર સંહિતા શા કારણે મિત્રો વચમાં આવી? પહેલાં આપણને એવું કહેવામાં આવ્યું હતું કે આચાર સંહિતા છે એ શિક્ષક ભરતીમાં નહીં લાગે અને જેનાથી ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે આચાર સંહિતા છે એ આ જે શિક્ષક ભરતી ક્રમિક ચાલુ છે અને જે પ્રોસેસમાં છે એમાં આચાર સંહિતા છે લાગુ કરવામાં ના આવે. મિત્રો, જે નવી તારીખ કઈ હોઈ શકે છે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છે. વિડીયો સુધી નિહાળજો. નવા ખાસ વધારેલા છું ચેનલ પર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે અપડેટ છે એ વારંવાર મેળવી શકો છો. તો અત્યારની શું છે અપડેટ વિગતવાર થોડી ચર્ચા કરો. વિડીયો અંત સુધી નિહાળજો. વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે. મિત્રો, ચૂંટણી આચાર સંહિતાને લીધે શિક્ષક ભરતીના ફાઇનલ મેરિટમાં પણ વિલંબ થવાના એધાણ અહીંયા જોવા મળ્યા છે. મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી દેવાની શિક્ષણ વિભાગની જાહેરાત હતી. એ માત્ર કાગળ પર જ રહી ગઈ છે, કારણ કે હજુ એક પણ ભરતી છે પૂર્ણ નથી થઈ. બીજી તરફ હવે ચૂંટણી આચાર સંહિતાના લીધે શિક્ષકોની બદલી કેમ્પ અને ભરતી પ્રક્રિયાની કાર્યવાહી પર રોક લગાવવા શિક્ષક કાર્ય પર માઠી અસર પડવાની ચર્ચા જોર પકડ્યું છે. મિત્રો, સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કૂલના નવા અને જૂના શિક્ષકોનું ફાઇનલ મેરિટ જાહેર કરવાની પ્રક્રિયા આચાર સંહિતાને કારણે રોકાઈ હોવાનું જાણવા મળ્યું છે. મિત્રો, કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા મેરિટ જાહેર કરવા અંગે આયોગ પાસે મંજૂરી પણ માગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મિત્રો, વિદ્યાર્થીના શિક્ષણની ચિંતા કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે ભરતી પ્રક્રિયા માટે અગાઉ મંજૂરી આપવી જોઈએ. મિત્રો, આયોગ છે મંજૂરી કેટલા સમયમાં આપે છે એના પર થોડી વાત કરીએ. સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, જૂના શિક્ષક, આચાર્યની મળી કુલ 24,700 જેટલી શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે એ ડિસેમ્બર 2024માં યોજવાઈ હતી. મિત્રો, આજે શિક્ષણ મંત્રીની જાહેરાત પણ હતી કે એક મહિનાની અંદર એ જે સંપૂર્ણ પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે. પરંતુ એ પણ જાહેરાત કંઈ ના કંઈ સિર્ફ મુખેથી નીકળેલી એવી મિત્રો લાગી રહી છે. હાલમાં તમામ ભરતીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. સૌપ્રથમ હાથ ધરેલી જૂના શિક્ષક અને આચાર્યની ભરતી પણ હજુ પૂર્ણ થઈ નથી. મિત્રો, આપણને ખબર છે ભરતી જે ક્રમિક છે એના કારણે છે. જો પહેલી ભરતી પૂર્ણ નથી તો અગાઉ પણ ભરતીની તમારે રાહ જોવી પડશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે જે સૂત્રોના પ્રમાણે આપણને માહિતી મળી છે તો હાઈસ્કૂલના ભરતી પણ મેરિટ જાહેર કરવાનું બાકી છે. મિત્રો, હવે સંજોગો એવા છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થતાં મેરિટ જાહેર થયું નથી. બીજી તરફ પ્રાથમિકના બદલી કેમ્પ પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. મિત્રો, મહત્વની અપડેટ આજ રોજની મળી છે કે જે મહત્વની 3 અપડેટ છે. પહેલી અપડેટ છે મિત્રો એ છે કે જે માહિતી મળી છે એ છે કે જે પ્રાથમિકના પ્રથમ અહીંયા અપડેટ તમને જોવા મળી રહ્યા છે. પ્રાથમિકના જે બદલી કેમ્પો છે એ સ્થગિત કરી દેવામાં આવશે. મિત્રો, એક મોટું કારણ એ પણ છે જો એ બદલી કેમ્પની પ્રોસેસ પૂર્ણ થશે ત્યારે અપડેટ મળશે. બીજું મિત્રો છે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે કે આયોગ પાસે મંજૂરી માગી છે હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે મેરિટ જાહેર કરવા માટે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા મિત્રો મેરિટ જાહેર કરવા માટે મંજૂરી પણ મેળવવા માગી છે. અહીંયા તમને અપડેટ જોવા મળી રહી છે. ત્રીજી અપડેટ છે કે જાહેર કરવા પ્રક્રિયા આચાર સંહિતાના કારણે જ રોકાઈ હોવાનું જાણવા મળ્યું છે. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા મેરિટ જાહેર કરવા અંગે પણ મહત્વની અપડેટ જોવા મળી છે. મિત્રો, આ જે પ્રથમ જૂના શિક્ષકો અને આચાર્યની ભરતી છે એ હજુ સુધી પૂર્ણ નથી થઈ, જેના કારણથી પ્રોસેસ છે એ આગળ વધી શકશે નહીં. તો આપણે હવે જે ભરતી પ્રક્રિયા છે એ ક્યાં સુધીમાં આવી શકે છે આપણને માહિતી મળી હતી કે ભાઈ ગુરુવાર એન્ડ શનિવાર સુધીમાં, એટલે કે આજે 30 તારીખ થઈ છે, 30 અને 31 તારીખ સુધી જે પીએમએલ છે એ મિત્રો આવી જવું જોઈએ એવી આપણને સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી હતી. પરંતુ અત્યારે મિત્રો ગુરુવાર છે તો ગુરુવારમાં જે પીએમએલ છે જાહેર થઈ જવું જોઈએ. પરંતુ આપણે હજુ 2 દિવસની રાહ જોઈએ શનિવાર સુધી. જો શનિવાર સુધી મિત્રો પીએમએલ આવે છે તો સમજવાનું, નહીંતર તમારે 1 મહિનો ફરી રાહ જોવી
પડશે. મિત્રો ફાઇનલ નથી કે 1 મહિનો રાહ જોવી પડે, પરંતુ 1 મહિનો છે તમારે રાહ જોવી પડશે. હવે અલગ અલગ જે માહિતી આપતા હોય છે મિત્રો, તો પહેલાં યુવરાજસિંહ જાડેજાએ આપણને 31 તારીખ આપી હતી, આપણે વિડીયો મૂકેલો હતો. 31 તારીખના રોજ તમારું કે PML છે એ ડેફિનેટલી જાહેર થઈ જશે. 100% કન્ફર્મ નહોતા, પરંતુ કહી રહ્યા હતા કે 31 તારીખ તમારું PML છે જાહેર થઈ જશે. હવે મિત્રો ખાસ એ જે મુદ્દો ચર્ચામાં છે એ મુદ્દો છે ચૂંટણીની આચારસંહિતા. મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા લખેલું છે ચોખ્ખું, અહીંયા તમને સ્ક્રીન ઉપર તમને બતાવી દઉં. અહીંયા લખેલું છે મિત્રો ચોખ્ખું કે ચૂંટણીની આચારસંહિતાને લીધે શિક્ષકોની બદલી કેમ અને ભરતી પ્રક્રિયા કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, તો ફાઇનલી મિત્રો જે આચારસંહિતાના કારણે શિક્ષક ભરતીમાં મેરિટમાં મિત્રો વિલંબ તમને ચોક્કસ જોવા મળશે. કેમ કે લાંબા સમયથી મિત્રો ભરતી જે સરકાર કરી રહી છે, અને જે આપણને એવું કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 2024 સુધી પૂર્ણ કરવાની હતી, પરંતુ એ ડિસેમ્બરમાં મિત્રો નહીં, પરંતુ અહીંયા જાન્યુઆરી પણ મહિનો નીકળવા આવ્યો, હવે ફેબ્રુઆરી પણ મહિનો આવવા થયો છે. તો અત્યાર સુધી આચારસંહિતા મિત્રો અગાઉ નથી, આચારસંહિતા તો હવે આવી છે. તો એ લોકો પૂરા જાન્યુઆરીમાં શું કર્યું, ડિસેમ્બરના એન્ડ તક શું કર્યું, આપણને માહિતી એવી હતી કે ડિસેમ્બરના એન્ડ સુધી PML આપણને જોવા મળશે, પરંતુ એ પણ ના જોવા મળ્યું. જાન્યુઆરીના એન્ડમાં પણ અત્યારે સુધી એ જોવા નથી મળ્યું. હવે મિત્રો ફેબ્રુઆરી મળી છે, અને ફેબ્રુઆરીનો જે બધાને એમ છે કે ફેબ્રુઆરીમાં આવી જશે, તો એ આવ્યો વચમાં મુદ્દો આચારસંહિતા. મિત્રો આચારસંહિતા છે એ કર્મિક ભરતીમાં નથી લાગુ પડતી, પરંતુ શા કારણે છે એ આવા આપણને ન્યૂઝ મળી રહ્યા છે. બાકી મિત્રો જે સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી છે એ આ હોઈ શકે છે, કેમ કે મેરિટ મિત્રો આટલું ડિલે ના થઈ શકે. જો આચારસંહિતા લગાવી છે તો મિત્રો એ લોકો પરિપત્ર એમને કરવો જોઈએ. તો આચારસંહિતાના લીધે શિક્ષકોને બદલી કેમ્પ, સાથે સાથે મિત્રો પ્રાથમિક બદલી કેમ્પ પણ સ્થગિત કરી દેવા આવે. જ્યાં સુધી મિત્રો એક વસ્તુ આગળ નહીં વધે ત્યાં સુધી મિત્રો અગાઉની અપડેટો આપણને જોવા નહીં મળે. જો તમે જોઈ રહ્યા છો, જો ફાઇનલ મેરિટ છે એ શિક્ષક ભરતીના લીધે જો વિલંબ જોવા મળે છે, તો મિત્રો ચોક્કસ તમારું જે જૂના શિક્ષકોનું પણ અત્યારે બાકી છે, તો જે હજુ એક પણ ભરતી પૂર્ણ નથી થઈ, તો એ એક ભરતી પૂર્ણ થશે ત્યારે જ મિત્રો તમને નવી ભરતીની નવી અપડેટો સાથે PML વિદ્યા સહાયકનું પણ અત્યારે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે, તો વિદ્યા સહાયકની પણ જોવા મળશે. બાકી મિત્રો હવે જોઈએ 31 તારીખ સુધી, 31 તારીખ 31/1/25 જોઈએ, પછી મિત્રો જોઈએ કે શું નવા અપડેટ મળે છે. કેમ કે અહીંયા આપણને જે અપડેટ મળ્યા છે કે આચારસંહિતાના કારણે છે એ ભરતી છે એ થોડી રોક લગાવવામાં આવી છે. બાકી મિત્રો ઓફિશિયલ માહિતી નથી, પરંતુ નવી કોઈ ઓફિશિયલ માહિતી મળે છે તો તમને ચોક્કસ આપણા વિડીયોના થ્રુ તમને જણાવવા મળશે. બાકી મિત્રો ચેનલ ઉપર જે કહેવામાં આવે છે કે નજર રાખજો, કેમ કે જ્યારે ત્યારે કોઈ PML અપડેટ આવશે ત્યારે તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે. જો અત્યારે એની અપડેટ ખાસ મિત્રો હતી. વિડીયો પછી વિડીયો લાઈક કરજો. અને શું તમને લાગે છે કે આચારસંહિતાના કારણે શિક્ષક ભરતીમાં લેટ જોવા મળી શકે કે શિક્ષણ વિભાગની બેદરકારી જોવા મળી રહી છે? બાકી આચારસંહિતાના કારણે PML તારીખ લંબાવવામાં આવી શકે છે. આ તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો. નવા ખાસ તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.